जय गुरुदेव विद्यार्थी मित्रों, नवयुग ऑनलाइन एज्युकेशननी अंदर दरेक स्टूडंट्सનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, अगाउना लेक्चरनी अंदर આપણે ટેક્સ્ટ બુકનું 3rd યુનિટ એનું પ્રથમ રીડ મેનેજ યોર સ્ટ્રેસ એની સ્ટોરી વિશે જાણવાનો પ્રયત્ન કર્યો। હવે આજે આપણે આ લેક્ચરની અંદર તે રીડને આગળ આપણે જાણવાનો પ્રયત્ન કરશું। હવે આપણને હેડિંગ જ આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે મેનેજ યોર સ્ટ્રેસ, કે તમારા સ્ટ્રેસને મેનેજ કરો। હવે આપણે જોઈએ છીએ કે આજના સમયની અંદર દરેક વ્યક્તિ કોઈને કોઈ બાબતથી સ્ટ્રેસમાં હોય, તો એના અલગ અલગ કેટલાય પ્રકારના આઈડિયાઝ હોય તે આપણે સ્ટોરીની અંદર જોયું। આમ જોવા જઈએ તો આ રીતના સોસાયટી સમાજની અંદર અન્ય પણ આઈડિયાઝ એવા હોય કે જેનાથી સ્ટ્રેસને દૂર કરી શકાય, અન્ય એક્સરસાઇઝ પણ હોય, અન્ય થોટ્સ પણ હોય કે જેનાથી આપણા માઇન્ડની અંદર સારી બાબતો આવે અને સ્ટ્રેસ ઓછું થાય। હવે આની અંદર આપણે સ્ટુડન્ટ્સના લેવલ પ્રમાણે આપણે સમય ન બગડતા કેવી રીતે સ્ટ્રેસને ઓછું કરી શકાય તેના વિશેનું આપણને આ રીડ છે। હવે એને આપણે આજે આગળ જાણવાનો પ્રયત્ન કરીએ। તો સૌ પ્રથમ એ કે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી। સ્ટ્રેન્થનિંગ એટલે મજબૂત બનાવવું, મેન્ટલ એટલે માનસિક, એન્ડ ફ્લેક્સિબિલિટી એટલે ચપળતા, કે માનસિક ચપળતાને મજબૂત કરવી, કે આપણું માઇન્ડ જે છે એ એટલું સ્પીડી ચાલે છે અને એટલું આ રીતના સોફ્ટ છે કે તાત્કાલિક કોઈ વિચાર આપણે અમલમાં મૂકી દઈએ અને તાત્કાલિક કોઈ વિચારને આપણે જતો કરીએ એમ। તો એટલા માટે આ સોફ્ટ માઇન્ડને આપણે કઈ રીતના સારી રીતના ફ્લેક્સિબલ બનાવી શકીએ એના માટેનો આપણે આ રીડ છે કે માઇન્ડ એટલે મન, ઇમોશન્સ એટલે લાગણીઓ, એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી એટલે નજીકથી, ઇન્ટરલિંક્ડ એટલે સંકળાયેલ હોવું, એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર। ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગાઇઝ એટલે જુદું તારવવું, અલગ કરવું, ધેમ મોર ક્લિયરલી એટલે સ્પષ્ટતાથી, ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી એટલે અલગથી, યોર મેન્ટલ કેપેસિટીઝ એટલે માનસિક ક્ષમતાઓ, આર યોર એબિલિટીઝ, બરાબર, એબિલિટીઝ શબ્દ પણ અગાઉ આવી ગયો એટલે ક્ષમતાઓ, ટુ કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, એન્ડ ટુ બી ઇન એ પોઝિશન ટુ થિંક લોજિકલી એટલે તર્કબદ્ધ રીતે અથવા તાર્કિક રીતે એમ। યુ નીડ એટલે જરૂર હોવી, કે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ એટલે લાદવું, કોઈ પરાણે એ રીતનું કામ હોય અને કરવાનું થતું હોય એને આપણે કહેવાય ઇમ્પોઝ। એ કન્સ્ટ્રક્ટિવ એટલે સર્જનાત્મક, એન્ડ વર્કેબલ એટલે કાર્યક્ષમ અથવા કાર્યશીલ, ઓર્ડર ઓન યોર લાઈફ, એન્ડ ટુ મેક રેશનલ એટલે વ્યાજબી, ડે ટુ ડે ડિસિઝન્સ એટલે રોજબરોજના નિર્ણયો। ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ એટલે પસંદગી, ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, ધ ફેક્ટ એટલે હકીકત, ધેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, બરાબર, રેઇનિંગ હાર્ડ એટલે ભારે વરસાદ વરસવો, એન્ડ યુ હેડ એ કોલ્ડ, બરાબર, અહીંયા કોલ્ડ એટલે ઠંડી નહીં પણ કોલ્ડ એટલે શરદી, કુડ લીડ એટલે લઈ જવું અથવા દોરી જવું, યુ ટુ ધ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર,
ધેટ વુડ બી એ રેશનલ ડિસિઝન. રેશનલ આપણે આગળ આવી ગયું, વ્યાજબી નિર્ણય ડિસિઝન હતી. બેઝડ ઓન એટલે ના ઉપર આધારિત. ધ કરંટ સર્ક્યુમસ્ટેન્સીસ, કરંટ એટલે હાલના અને સર્ક્યુમસ્ટેન્સીસ એટલે સંજોગો, સમય. હવે એમાં આપણે પેરેગ્રાફનું ટ્રાન્સલેશન જોઈએ. બહુ અગત્યનો પેરેગ્રાફ છે ખાસ, કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. કે મન, લાગણી અને શરીર બધા જ ખૂબ જ નજીકથી સંકળાયેલ છે અને હંમેશા એક જ સાથે કામ કરે છે. એટલે કે જ્યાં લાગણી હોય ત્યાં મન હોય, અને આ બંને વસ્તુ જ્યાં હોય એટલે આપણું શરીર પણ એની સાથે સંકળાયેલું હોય. એટલે આ ત્રણ બાબતો એ હંમેશા એક સાથે જ છે. એટલા માટે વર્ક પણ એક સાથે જ કરવામાં આવે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગાઇઝ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. કે જો તમે તે ત્રણેય બાબતોને અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો વધુ સ્પષ્ટતાથી તેમને અલગ તારવવામાં મદદ મળશે. કે ત્રણ બાબતોને આપણે અલગ અલગ રીતે વિચારીએ તો આપણને ખબર પડે કે મન કઈ જગ્યાએ સ્થિર રાખવું, લાગણી કેવી રાખવી, આપણું શરીરને કેટલું કમ્ફર્ટેબલ રાખવું. આ ત્રણ બાબતોને જુદી રીતે કે સમજશું તો આપણે એને વ્યવસ્થિત રીતે સમજી શકશું. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવા માટે, નવી માહિતી મેળવવા માટે, જૂની અને નવી માહિતી યાદ રાખવા માટે, અને એવી પરિસ્થિતિ કે જેમાં તર્કબદ્ધ રીતે વિચારવા માટે તમારે માનસિક ક્ષમતા રાખવાની જરૂરિયાત છે. બરાબર, કે આ બધી બાબતો એવી કે એમાં આપણી મેન્ટલ કેપેસિટીઝ હોવી જોઈએ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ એ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. એટલે કે અભ્યાસ કરવા માટે, કામ કરવા માટે, સર્જનાત્મક એટલે કે સર્જનાત્મક અને તમારા જીવનના કાર્યક્ષમ એવા લાદેલા કામો કરવા માટે અને રોજબરોજના નિર્ણયો લેવા માટે તમારે માનસિક ક્ષમતા રાખવાની જરૂરિયાત પડે છે. કે આપણે અભ્યાસ કરવો હોય તો પણ આપણું માઇન્ડ એ વ્યવસ્થિત સ્થિર હોવું જોઈએ. કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ કે કામ કરવું હોય, અંકગણિત, આંકડાશાસ્ત્રને લગતી કોઈ ગાણિતિક બાબતો હોય તો એ જગ્યા ઉપર આપણું મન એ વ્યવસ્થિત હોવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, કે ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. કે જો તમારી પાસે કામ ઉપર જવાની, ચાલીને જવાની અને કાર લઈને જવાની પસંદગી હોય, અને ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ એન્ડ યુ હેડ એ કોલ્ડ. પરંતુ હકીકત એ છે કે ભારે વરસાદ વરસી રહ્યો છે અને તમને શરદી થઈ છે, તો કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. કે તો સમયે તમને એવા નિર્ણય પર લઈ જશે કે કારને લઈ જવી તે વધુ સારું રહેશે. બરાબર, ફરીથી કે ઉદાહરણ તરીકે, કે જો તમારે કામ ઉપર જવા માટે ચાલીને અને કાર લઈ જવાની પસંદગી હોય અને હકીકત એ છે કે ભારે વરસાદ વરસી રહ્યો છે અને તમને શરદી થઈ છે, તો તમને ચોક્કસ એવા નિર્ણય પર આવશો કે કારને લઈ જવી તે વધુ બેટર છે. એટલે કે ધારો કે આ રીતના વર્ક ઉપર જતા હોય તો ચાલીને જઈ શકતા હોય ને કાર લઈને જઈ શકતા હોય, પણ એ સમયની પરિસ્થિતિ એવી છે કે અતિ વરસાદ વરસે ને તમને શરદી થઈ છે,
તો હવે એ સમયે આપણે કયો નિર્ણય લઈશું, ચાલીને જવાનો કે કાર લઈને જવાનો? એ સમય પછી આપણે એવું ન વિચારવું જોઈએ કે પેટ્રોલ બચાવવું જોઈએ એમ, આપણે સાયકલ લઈને જ જવું જોઈએ એમ, કે ચાલીને જ જવું જોઈએ. પણ એ સમયે તમે બીમાર છો તો કાર લઈને જાય ને તો એ બાબત આપણે વધુ યોગ્ય ગણાશે. કારણ કે જો નહીં લઈ જાય તો અત્યારે જે પરિસ્થિતિ એનાથી પણ વધુ ખરાબ થઈ શકે એમ. તો આ જે નિર્ણય છે એ આપણો વ્યાજબી નિર્ણય ગણાય એમ. તો કે ધેટ વુડ બી એ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ સર્ક્યુમસ્ટેન્સીસ, કે હાલના સંજોગો પર આધારિત અથવા હાલના સંજોગો ઉપર તે એક વ્યાજબી નિર્ણય હશે. તો આ જે સમયે તમે નિર્ણય લીધો એ યોગ્ય હશે. તો આ જે નિર્ણય લેવો હોય ને ત્યાં આપણું માઇન્ડ એ વ્યવસ્થિત સ્થિર હોવું જરૂરી છે. ત્યાર પછી આગળ કે ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ, એ તો આગળ આવી ગયું વ્યાજબી, લોજિકલ એટલે તાર્કિક પાર્ટ ઓફ યુ ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. અનઇમોશનલ ચોઇસીસ એટલે અતિ સંવેદનશીલ પસંદગીઓ. ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવો, એન્ડ રિટ્રાઈવ એટલે પાછું મેળવવું, ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવી. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ એટલે અર્ધ ભાગ. ટુ ધ ઇમોશન્સ એ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટ્રેક્શન એટલે આદાન પ્રદાન કરવું. બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વસ એટલે પરીક્ષાના સમયે ચિંતિત રહેવું. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન એટલે ફરીથી પ્રાપ્ત થવું. વોટ યુ હેવ રિવાઇઝડ એટલે પુનરાવર્તન કરવું. યુ નો યોર સ્ટફ એટલે આપણી ભૂલ, ખામી. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ એટલે લાગણીસભર, ભાવનાત્મક. બાય એક્સપેક્ટિંગ એટલે અપેક્ષા રાખવી. ડિફિકલ્ટીઝ એટલે સમસ્યાઓ. એન્ડ ઇમેજિનિંગ એટલે કલ્પના કરવી, અને ફેઇલર એટલે નિષ્ફળતા. ઓલ ઓફ એ સડન એટલે એકાએક અથવા અચાનક. ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન એટલે સંગ્રહ કરેલી માહિતી. ઇઝ નો લોંગર અવેલેબલ. યોર ઇમોશન્સ હેવ બાર્ડ એટલે બાધારૂપ બનવું, અડચણરૂપ બનવું. ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. ઇનર એટલે આંતરિક. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ એટલે પ્રતિક્રિયા આપવી. ઇન એની ઓફ ધ ફોલોવિંગ વેઝ. હવે આપણે પેરેગ્રાફને જોશું કે ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ, કે એટલે કે મન એ તમારો એક વ્યાજબી અને તાર્કિક એવો ભાગ છે. ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, કે જે અતિ સંવેદનશીલ પસંદગીઓ કરવા માટે. ટુ સ્ટોર સંગ્રહ કરવા માટે. રિટ્રાઈવ ઇન્ફોર્મેશન માહિતી મેળવવા માટે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ આદેશ કરવા માટે અને ગણતરી કરવા માટે તમને મદદ કરે છે. બરાબર, ફરીથી કે મન એ એક એવું વ્યાજબી અને તાર્કિક ભાગ છે કે જે તમને અતિ સંવેદનશીલ પસંદગીઓ કરવા માટે, સંગ્રહ કરવા માટે, માહિતી મેળવવા માટે, ઓર્ડર કરવા માટે અને ગણતરી કરવામાં મદદ કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ, કે મન એ લાગણીઓનો જ એક અર્ધ ભાગ છે. કાઉન્ટર પાર્ટ એટલે અર્ધ ભાગ એમ. કે ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટ્રેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વસ, કે મન અને લાગણી વચ્ચેનું કોઈ સારું એવું આદાન પ્રદાનનું ઉદાહરણ હોય
તો પરીક્ષાના સમયે ચિંતિત થવું તે છે કે મન અને લાગણી એકબીજા સાથે કઈ રીતના સંકળાયેલા છે, કેવી રીતે એનું ઇન્ટરેક્શન છે. તો એનું એક્ઝામ્પલ કોઈ હોય તો કયું એ તો કે એક્ઝામ સમયે આપણે જે નર્વસ થઈ જાય છે એ નર્વસ જે રહ્યું ને એ મન અને લાગણી આપણી એની અંદર જોઈન્ટ હોય એમ. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ, કે તમે જે કાંઈ પણ પુનરાવર્તન કર્યું છે તેમને ફરીથી પાછું મેળવવા માટે તમારી માનસિક ક્ષમતા તમને મદદ કરે છે. યુ નો યોર સ્ટફ, કે તમે તમારી ખામીને જાણો છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, કે પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલર, કે અને સમસ્યાઓ અને નિષ્ફળતાની કલ્પના કરવાની તમે લાગણીસભર શરૂઆત કરી દેશો તો ઓલ ઓફ એ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ, તો એકાએક કાળજીપૂર્વક સ્ટોર કરેલી માહિતી તમને વધુ ફાયદાકારક નીવડતી નથી, એથી વધુ કામમાં આવતી નથી. બરાબર, ફરીથી કે તમે તમારી ખામીને જાણો છો, પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો અને સમસ્યાઓની અપેક્ષા કરવાનું અને નિષ્ફળતાની કલ્પના કરવાનું લાગણી સાથે શરૂઆત કરી દેશો તો એકાએક કાળજીપૂર્વક સ્ટોર કરેલી માહિતી તમને ફાયદાકારક અથવા તમને કામમાં આવશે નહીં. યોર ઇમોશન્સ હેવ બાર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, કે તમારી લાગણીઓ તમારી આંતરિક સ્ટોર કરેલી માહિતી માટે હંમેશા અડચણરૂપ બને છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોવિંગ વેઝ, કે શું તમે નીચે આપેલી રીતમાંથી કોઈ પણ એક પર તમે તમારી પ્રતિક્રિયા જોઈ શકો છો? તો નીચે આપણને અલગ અલગ એવા 6 પોઈન્ટ આપેલા છે કે એ 6 પોઈન્ટમાંથી કોઈ પણ પોઈન્ટ પણ આપને લાગુ પડતા હોય તો સમજવાનું કે આપણી અંદર સ્ટ્રેસ રહેલો છે. તો કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. બરાબર, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન. લેટિંગ ડાઉન એટલે દગારૂપ બનવું. ફ્રિકવન્ટલી એટલે અવારનવાર. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ. ગ્રાસ્પ એટલે મેળવવું, કેચઅપ કરવું. એ ક્લિયર થોટ. ક્લિયર થોટ એટલે સ્પષ્ટ વિચાર. યુ આર ઓફન અનડિસાઇડેડ. અનડિસાઇડ એટલે નિર્ણય ન લઈ શકો, બિનનિર્ણિત. ધીઝ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટાઇપિકલ. અનટાઇપિકલ એટલે બિન લાક્ષણિક ફોર યુ. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. ટાસ્ક એટલે કાર્ય. ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. ક્વાઇટ એટલે તદ્દન. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. હવે આ 6 પોઈન્ટ આપણે એને જોઈએ તો કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, કે તમે કોઈ પણ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું તમને મુશ્કેલ ભર્યું લાગે છે. આપેલું યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી, કે તમારી મેમરી અવારનવાર તમને દગો દઈ રહી છે, કે જ્યાં આપણને યાદ કરવું હોય ત્યાં જ મેમરી યાદ ન આવે. પછી તમારી એક્ઝામ પૂરી થાય, લખાઈ જાય, પછી આપણને યાદ આવે કે આ સેન્ટેન્સ એમાં આવતું હતું એમ. તો આવું વારંવાર આપણને દગારૂપ બનતું હોય એમ. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ એ ક્લિયર થોટ, કે તમારા મનની અંદર અલગ અલગ પુષ્કળ વિચારો છે, પરંતુ કોઈ સ્પષ્ટ વિચાર તમે મેળવી શકતા નથી.
યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ, કે તમે અવારનવાર આ સમયમાં નિર્ણય લઈ શકતા નથી. એન્ડ ધીસ ઇઝ અનટાઇપિકલ ફોર યુ, અને આ તમારા માટે એક બિન લાક્ષણિક બાબત છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, કે જે કામ તમે ઝડપથી અગાઉ પૂરું કરવા સક્ષમ હતા તેવા કામ કરવા માટે તમારે લાંબો સમય લાગે છે. કે જે કામ એવા છે કે એ કામ તમે આસાનીથી ઓછા સમયમાં ને ઝડપથી પૂરું કરી શકે એમ હતા, પણ એ કામ તમને કરતાં વધુ સમય લાગે છે એમ. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની, કે તમે પુષ્કળ કામની શરૂઆત કરો છો પરંતુ કોઈ જ કામ પૂર્ણ થતા નથી. તો આ 6 બાબતમાંથી કોઈ પણ બાબત આપણને લાગુ પડતી હોય તો સમજવું કે આપણી અંદર થોડું ઘણું સ્ટ્રેસ રહેલું છે. ત્યાર પછી આગળ કે ઇફ યસ ધેન ઇટ ગિવ્સ એ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ, એટલે માનસિક સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ, પ્રેઝન્ટ એટલે રહેલું. ધ બેટર યુ ડીલ વિથ એટલે કામે લગાડવું, કામ કરવું. સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ એટલે અસર કરવું, અસર પહોંચાડવું. ધ ફોલોવિંગ એક્સરસાઇઝીસ વિલ હેલ્પ યુ બિલ્ડ એટલે ઘડવું, રચવું. બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એટલે પુનર્સ્થાપન કરવું. રીબેલેન્સ એટલે પુનર્સંતુલન. યોરસેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી એટલે માનસિક ક્ષમતા હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર એટલે પીડાવવું અથવા સહન કરવું. ડ્યુ ટુ ડ્રેસ, બરાબર. તો કે ઇફ યસ, તો કે જો હા એટલે શું, તો કે ઉપરના 6 પોઈન્ટમાંથી કોઈ પણ પોઈન્ટ આપણને લાગુ પડતા હોય એ રીતના આપણે જો હા એટલે કે આપણને લાગુ પડતા હોય તો ધેન ઇટ ગિવ્સ એ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ, કે તો પછી તમારી અંદર માનસિક તણાવની નિશાની છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, કે જેટલી સારી રીતે તમે સ્ટ્રેસમાં કામ કરશો એટલી ઓછી રીતે તમારી માનસિક ક્ષમતાને અસર કરશે. ધ ફોલોવિંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ રીબેલેન્સ યોરસેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ ડ્યુ ટુ ડ્રેસ, કે સ્ટ્રેસના કારણે જો તમારી માનસિક ક્ષમતામાં પીડાવાની શરૂઆત થઈ ગઈ હોય તો નીચે આપેલી એક્સરસાઇઝ પુનર્સંતુલન જાળવવામાં અને તમારી જાતને પુનર્નિર્માણ કરવામાં સ્ટ્રેસને વધુ સારી રીતે ઘડવામાં મદદ મળશે. બરાબર. ફરીથી કે જો તમારી માનસિક ક્ષમતામાં સ્ટ્રેસના કારણે પીડાવાની શરૂઆત થઈ ગઈ હોય તો નીચે આપેલી એક્સરસાઇઝ તમને સ્ટ્રેસમાં પુનર્સ્થાપન કરવામાં અને તમારી જાતને પુનર્સંતુલન જાળવવામાં વધુ સારી રીતે મદદ મળશે. બરાબર. કે ધારો કે તમારા માઇન્ડની અંદર ઓલરેડી આ રીતની શરૂઆત થઈ જ ગઈ હોય કે સ્ટ્રેસના કારણે આવું મને થાય છે, તો હવે જે આપણે આ લેસનની અંદર એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ તમારા સ્ટ્રેસને થોડુંક સારી રીતને કામ કરવામાં, સ્ટ્રેસને ઓછું કરવામાં મદદ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેસન જે છે આપણે રિપોર્ટ એસે એના માટે પણ બહુ આઈએમપી છે. આની અંદરથી આપણે એસે પણ આવેલો છે અને રિપોર્ટ પણ પૂછાયેલો છે. તો એટલા માટે આ પાઠની જે સ્ટોરી, આ પાઠ છે એને વારંવાર આપણે જોશું અને સમજવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. જય ગુરુદેવ.